ગાઈઝ અમે અબરારભાઈના ઈકણ આવી ગયા છીએ ગાઈઝ આ જુઓ ખાલી કાળું બમ્બર કરી આશિફભાઈ આખા ગોમું જુઓ. તો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો ગાઈઝ આજે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે કેમ કે આજે વાયરો એટલો ફૂંકાણો આમ રાત્રે અત્યારે ઠંડી પડે છે. અત્યારે જસ્ટ હાલ જ વ્લોગ ચાલુ કર્યો ને તો તડકો આવી ગયો છે. તો હવે જુઓ આ ફાર્મ પર બેઠો છું મસ્ત. તો આજના વ્લોગની અહીંયા શરૂઆત કરીએ. આજે સેકન્ડ લાસ્ટ રોજુ છે. સાઉદી અરબમાં ઈદ થઈ નથી તો આજે સાઉદી અરબમાં ચાંદ થશે, કાલે ઈદ થશે. અહીંયા એક દિવસ પછી ઈદ થાય છે. તો આજ અને કાલ 2 રોજા છે, પછી ફાઇનલી ઈદ છે. તો ગાઈઝ ફાઇનલી અત્યારે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરું છું એક નવો વિડીયો બનાવવા માટે. તો જોઈએ હવે કેવું બને છે, શું છે આ બધું. સિર્ફ એક દિન બાકી है और सच कहूँ यही एक दिन काफ़ी है. कई रिश्ते बड़े कारणों से नहीं बस छोटी सी गलत फहमी से टूट जाते हैं और कई लोग दुश्मन बन जाते हैं बिना कोई असली वजह से. सोचो अगर इमोशन ना होता तो ये टूटे हुए रिश्ते फेविक्विक से जुड़ जाते. गाइज અહીંયા અમે બેઠા છીએ તો અમારી બાજુમાં એક જીમ ટ્રેનર બેઠો છે. બસ तो बटरफ्लाई बताए ना, बस बटरफ्लाई बताए एक बार बताए एक और तो बता नहीं ले वो ऐसे नहीं बटरफ्लाई એટલે શું પાછળ બટરફ્લાય એ તારે બોડી બિલ્ડિંગ માં જવાનું ના તો ખાલી આપણે શોખ છે કરવાનું. બોડી બનાવીને શું કરે તું? હા બોડી બનાવી ટ્રેનર બની. આમ જીમ કરવું હોય તો શું ધોન રખવરાય? બે દો ખવરાય. ખાવામાં ફોકસ આવવાનું. ખાવામાં શું ખવરાય? બે દોસા રાઈસ છે, દાલ ચાવલ. રાઈસ ખવરાય? હા દાલ ચાવલ ખવરાય. એનાથી શરીર ના બને? રાઈસ થી ફૂલે ના ફૂલે. રાઈસ માં શું હોય છે? શું કેલેરી વેજીટેબલ ખાવાનું. વેજીટેબલ એ ખાવાનું. દહીં છે, પછી કાકડી, ગાજર, પછી ખાસું બધું છે. તું શું ખાતો તો એમ કે તું બીજાને જવા દે. શું ખાય તું બીજાને જા અભાળ ફ્લાર ખાઈ લે. ઓય તું બીજાનું જવા દે. તારું કે ને તું શું ખાતો તો? હું લોકો ખાતો નહીં. દહીં ખાઉં છું, બેદા ખાઉં છું અને ચાવલ ને દાળ. બોડી બતાવજી. સચો છે જો તો ખરી. હા બનતે વાર છે યાર. ગાઈઝ આપણો અબ્બાસ કંઈક તમને વ્લોગ કરીને બતાવશે. જા આ ભાઈ બકરો આપણા બકરા છે. જો આપણા બકરા અને આપણા મરઘા. ચજા મરઘીના બચ્ચા રહ્યા નથી, બાજુમાં છે. આપણા મરઘીના બચ્ચાઓ 10-15 વર્ષ જેવા હશે. આ બચ્ચા છે નાના. મસ્ત મજાનું વાતાવરણ છે. એક્શન બેક્શન કરતો कोई एक्शन बेक्शन कर दो. याद है ना तुम्हें? यू को बोल तो याद है ना तुम्हें? बोल का कोई भी बोल तो 2 सेकंड यू को बोल. આખી સ્કૂલની રજાઓ પડી 4 દિવસની. હા તો મજા કરવાની, પછી વોટર વિલે ઈદ કરવાની. તીસરી ઈદ અમે જાના જલવા ચો લે વોટર વિલે જા. કેટલા રૂપિયા ટિકિટ હે? 850 રૂપિયા ટિકિટ છે. હા અને ટોટલ ખર્ચો 2000 રૂપિયા થાય છે. રાતે ખાઈને બાઈને આવવાનું. બહુ મજાથી જવાનું, મજાથી આવવાનું. તો ગાઈઝ અત્યારે અહીંયા અમે લોકોએ રીલ શૂટ કરી, મસ્ત રિશ્તાવાળી રીલ શૂટ કરી. બીજી 1-2 રીલ અમે સોચીને રાખી છે. અત્યારે આપણે બનાવીએ. તો ચલો હવે બીજી રીલ બનાવીએ. ગાઈઝ આજે છે ને અમે લોકો 2 રીલ શૂટ કરી ઈદ માટેની. તો અમારી સપોર્ટિંગ ટીમ તમે જુઓ ભાઈ. એક અરશદ, આદિલ, સહદભાઈ અને અબ્બાસ અને હેલો નામ રેહાન. તો ગાઈઝ ફાઇનલી અમે અહીંયાથી શૂટ કરી દીધું છે. મજા આવી ગઈ ભાઈ. સવારના તો મૂડ એટલું નહોતું બિકોઝ અહીંયા વાતાવરણ જુઓ ભાઈ, એટલું આમ થઈ ગયું હતું ને. સડનલી ડ્રાસ્ટિકલી ચેન્જ આવી ગયો વાતાવરણમાં. આજે તો વાતાવરણ એકદમ ડીમ છે. સૂરજ ઉગ્યો જ નથી આજે. તો વચમાં ઉગ્યો તો પછી ફરીથી ડીમ પડી ગઈ. તો આજે થોડું ડ્રાસ્ટિકલી ચેન્જ થયું છે. તો ચલો હવે આપણે જઈએ છાપી. ગાઈઝ અમે અબરારભાઈના ઈકણ આવી ગયા છે. રાજીવભાઈ
ગઈ આ જુઓ ખાલી ખાલી કાળું બમ્બર કરી આશીભાઈ આખા ગોમું જુઓ ફેમસ જ કરી દેવાના આશીભાઈ જૂતો મત મારો યાર. તો ગાઈઝ અમે પાર્સલ આપી દીધું છે. હવે આપણે જઈએ સહજની ઓફિસે. ગાઈઝ અમે ઓફિસ પર આવી ગયા છે. આજે સુઈ ગયો બધા બસ. તો ગાઈઝ હવે આપણે ને ભાઈ કાલ રાતે બી સુવા મળે નહીં તો હવે આપણે સુઈ જઈએ. બહુ આંખો દેખાય છે ને ભાઈ, આંખ ભરાઈ રહી છે. તો ચલો આપણે આરામ કરવી. તો ગાઈઝ ફાઇનલી અમે ઓફિસથી આવી ગયા. હવે અમે જઈએ છીએ ઇફતારીનો સામાન લેવા. ગાઈઝ માહોલ જુઓ ખાલી. સાંજે તો કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. અહીંયા તડકો જ નથી હજી. આજે તો બહુ ખતરનાક માહોલ થઈ ગયો છે. એમ જુઓ તો ખરા, આમ એકદમ પવન જોરદાર ફૂંકાય છે. બર્થડે સામાન લઈ લીધો એનો, જે આવ્યું હતું પાર્સલ એથી. એ શું આવ્યું લે પાર્સલ? કટરીઓ નેની મરઘો મિલવા માટેની મરઘોની મસ્ત. ગાઈઝ હોટલ પટેલે આવી ગયા છે. ગાઈઝ ખીમો લઈ લીધો છે. તો હવે આપણે જઈએ ઘરે. ગાઈઝ ખીમો પાવ અને સમોસા લઈને ઘરે આવી ગયો છું. તો ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયો છું. અને ભાઈ બહારનું વાતાવરણ બહુ જ ખરાબ છે. તો ગાઈઝ ચલો હવે આપણે જઈએ કપડાની ઇસ્ત્રી કરવા આપવા માટે. તો કાલે જ બધા કપડાં આવ્યા છે સીવડાવીને. જે પહેલાં વ્લોગ આગળનો તમે વ્લોગ જોયો હતો જેમાં કપડાં કોઈ લેતું નહોતું, તો કપડાં ફાઇનલી આપ્યા હતા સીવડાવવા માટે અને આવી ગયા. હવે ધોઈ દીધા. હવે આપણે જઈએ છીએ ઇસ્ત્રી કરવા આપવા માટે. તો ચલો બધા 10 કે 12 જોડી કપડાં છે, બધા લઈને જઈએ આપણે ઇસ્ત્રી કરવા માટે. ગાઈઝ આ બધી થેલીઓ રેડી થઈ ગઈ છે જો. હવે આને આપણે આપી જઈએ પ્રેસ માટે. તો ગાઈઝ ફાઇનલી કપડાં આપીને આવી ગયો હતો ઘરે. તો હવે ટાઈમ થઈ ગયો છે ઇફતારીનો. તો આજે સેકન્ડ લાસ્ટ ઇફતારી હોઈ શકે, કેમ કે આજે રમઝાનના ચાંદ થઈ જશે તો કાલે ઈદ. અગર નહીં થાય તો કાલે એક રોઝું હશે અને પરમ દિવસે ઈદ થશે. તો ગાઈઝ હવે ચલો આપણે ઇફતારી કરીએ. તો ગાઈઝ ફાઇનલી ઇફતારી પતી ગઈ. તો હવે આપણે નમાઝ પઢવી. બોલ આખું બોલ. तुम टेना ए हेड बेटा आयो आओ 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 शाबाश गाइस અત્યારે મેં સવારનો તમને કહેતો હતો કે ભાઈ મોસમ ખરાબ છે. તો સાચે મોસમ એટલું ખરાબ છે જો અત્યારે ઉનાળામાં વરસાદ આવી ગયો છે. જો ભાઈ અત્યારે હું ગામની બહાર નીકળ્યો છું. તો બસ ગાઈસ આજના માટે આટલું. મળીએ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.